જણાવવાનું કે જે મારો ભાઈ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નારાજ છે અને એ અમારી સમાજના તમામ કલાકારો માટે પણ નારાજ છે. એમના તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મારા ભાઈઓ, અત્યારે જે વિધાનસભામાં મિત્રો બધા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું તે મિત્રો સારામાં સારી વાત કહેવાય. પરંતુ મિત્રો ગુજરાતી સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર મિત્રો એ વાત ઉપર નારાજ છે કે મિત્રો તેમને ના બોલાવવામાં આવ્યા. કેમ કે મારા ભાઈઓ, ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મિત્રો તેમની ફિલ્મ આવતા જ મિત્રો લોકો તેને લાખોની સંખ્યામાં તરત જોઈ લે એવા આપણા ગુજરાતી વિક્રમ ઠાકોર એટલે કે જેઓ ઠાકોરોની મિત્રો શાન છે અને બધા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, ત્યારે મિત્રો તેમને કેમ ના બોલાવવામાં આવ્યા એ વાત ઉપર મારા ભાઈઓ જે વિક્રમભાઈ ઠાકોર છે તે ઠાકોર વતી મિત્રો નારાજ છે. મિત્રો તેમનું કહેવું છે કે તમે ભલે મને ના બોલાયો, પરંતુ મારી સમાજનો એક પણ કલાકાર બોલાયો જ ને તો હું રાજી હોત. મિત્રો એમાં વાત કરીએ કે રોહિતભાઈ ઠાકોર, અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર, જીગર ઠાકોર એવા મિત્રો મોટા મોટા કલાકારો જ્યારે ઠાકોર સમાજમાં છે તો મિત્રો તેમાંથી એક પણ કલાકારને ના બોલાયો. ને એ વાત ઉપર મારા ભાઈઓ ગબ્બરભાઈ ઠાકોરે પણ કહ્યું છે કે વિક્રમ ઠાકોરની નારાજગી સાચી છે. કેમ કે તેઓ નારાજ થાય તેમને જ્યારે મિત્રો ફિલ્મ આવે છે અને મિત્રો તેઓ જ્યારે ગીતો ગાતા હોય છે ત્યારે મિત્રો તેમને જોવા માટે લોકો પડાપડી કરતા હોય છે. અને એવા વિક્રમભાઈ ઠાકોર સન્માનને આભારી છે, કેમ કે તેમનું સન્માન થવું જ જોઈએ. ત્યારે મારા ભાઈઓ હવે આ વિધાનસભામાં જ્યારે વિક્રમભાઈ ઠાકોર જેવા મોટા કલાકારને નથી બોલાવવામાં આવે એ બાબતે તમારું શું કહેવું કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો. ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક નવા વિડીયો સાથે. અને મારા ભાઈઓ, આ સોશિયલ મીડિયા આધારિત વિડીયો છે. આની અમારી ચેનલ કે અમે કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી. મારા ભાઈઓ એની નોંધ લેવી. મળી એક નવા વિડીયો સાથે.